કરીશું આત્મિક જાગૃતિની મીટિંગ 18મી મીટિંગ છે. આત્મિક જાગૃતિ મુદ્રાલેખ જીવન આશા પહેલો પિત્તર 1, 2, 1 અને 3. યહોવાની સ્તુતિ કરો કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા અનંતકાળ ટકનાર છે. દેવોના દેવની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંતકાળ છે. ગીત શાસ્ત્ર 136. આવો પ્રાર્થના કરીએ. હે અમારા પવિત્ર 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 અમારા જીવતા અમારા દેવ, આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા ઈશ્વર પિતાજી, ગત દિવસો ગત વર્ષો તમે સંભાળ્યા સાચવ્યા અને આજે સુંદર દિવસ તમે અમારા માટે પસંદ કરી આત્મિક જાગૃતિનો આજે ઈશ્વર પિતા 18મો દિવસ અહીંયા અમે આવ્યા છે. તો ઈશ્વર પિતા તારો આભાર માનીએ છીએ કે ઈશ્વર પિતા બંને પાસ્ટર સાહેબોને તમારા એમના મુખની વાણી તમે થજો, એમને સહાય મદદ દોરના ચલાવનાર થજો. આવનાર દરેકે દરેક ભાઈ બહેનો બાળકોને તમે આશીર્વાદિત કરજો ઈશ્વર પિતાજી. અને સંદેશા મારફતે ઈશ્વર પિતાજી દરેક આત્મામાં આવે અને આત્મિક જીવન જીવી શકે એવી ખાતરી સાથે ઈશ્વર પિતા દરેક આવી શકે એવું થવા દેજો. આવનારને દરેકને તમે આશીર્વાદિત કરજો ઈશ્વર. આજના દિવસ દરમિયાન દરેકને તમે દોરી લાવજો. જે લોકો આવતા નથી એ પણ વધુ ને વધુ લોકો આવતા થાય એવી વિનંતી સાથે ટૂંકી નમ્ર વિનંતી તારા નામે માંગીએ છીએ. આમીન. આવો આપણે ગીત ગાઈશું અને આપણા બાળકો એમના બાળકો આપણને ગીત આપશે.
છે સુંદર ગીત માટે. હવે આપણે વિશેષ પ્રાર્થનામાં જઈશું અને સોશિયલ મિનિસ્ટ્રીના ડાયરેક્ટર દિવ્યેશબેન ડોરેશવેલાબેન આપણને પ્રાર્થનામાં દોરી જશે. પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ, સર્વ સનાતન, અમારા જીવતા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે જીવતા ઈશ્વર છો, પવિત્ર દેવ છો, તેને માટે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ આજના દિવસને માટે ઈશ્વર પિતા. આજના દિવસમાં તમે અમારી સાથે રહ્યા, પાસે રહ્યા માટે આભાર માનીએ છીએ. આજે ખુલ્લા આકાશની છે આત્મિક જાગૃતિની 18મી મિટિંગમાં તમે અમને દોરી લાવ્યા છો માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમે તો માટીના અબળ પાત્રો છીએ, માટીમાં મળી જનારા છીએ, પરંતુ તમારી કૃપા દિન પ્રતિદિન અમારી પર રાખો છો, તેને માટે આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમને જીવતા દેવ મળ્યા છો, તેને માટે આભાર માનીએ છીએ. તમે અમને અમારી પ્રત્યેકની તમે સંભાળ લો છો, તમે અમારી કાળજી લો છો, તમે અમારા કુટુંબને સાચવી રાખો છો, દરેકની તંદુરસ્તી તમે બનો છો, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આભાર માનીએ છીએ અહીંયા ઓલ્ડ એજ હોમને માટે છે પિતા. ઓલ્ડ એજ હોમમાં જ્યારે મિટિંગનું આયોજન થયું છે ત્યારે તેને માટે આભાર માનીએ છીએ. ખાસ આભાર માનીએ છીએ 17 દિવસની જે કંઈ આત્મિક જાગૃતિની મિટિંગમાં તમારા કારભારી ભાઈ બહેનો દ્વારા ઈશ્વર પિતા જે કંઈ જુદી જુદી મિટિંગો જુદા જુદા વિસ્તારોમાં થઈ અને દરેક મિટિંગો તમારા ધર્મ સેવકો દ્વારા તમે આશીર્વાદિત કરી છે માટે આભાર માને છે. તમારા વચન દ્વારા દરેકની સાથે તમે વાત અને વ્યવહાર તમે કર્યો છે માટે આભાર માને છે. દરેક આત્માઓની સાથે તમે વાતચીત કરી છે માટે આભાર માને છે. દરેકના આત્માઓને તમે ઢંઢોળો ઈશ્વર પિતા અને દરેક આત્માની સાથે તમે વાત અને વ્યવહાર કરો તેવું થાય છે. પવિત્ર દેવ, જે વચન તમે અમને આપ્યું છે માટે આભાર માને છે. વચન પર વિશ્વાસ કરવાની કૃપા આપી છે તેને માટે મેં તમારો પુષ્કળ આભાર માને છે. તમારા નામની સ્તુતિ કરીએ છીએ. અમે તો પળપળના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છીએ ઈશ્વર પિતા. અમે તમને ન ગમતું એવું કાર્ય કરીએ છીએ ત્યારે ઈશ્વર પિતા તમે એમને દર ગુજર કરો છો, તમે એમને માફી આપો છો, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે તો જગતનું અજવાળું છો અને જગતનું મીઠું છો ઈશ્વર પિતા. અમે અજવાળા સમાન બનીએ તેવું થવા દેજો, કેમ કે ઈશ્વર પિતા તમે જેવું ઈચ્છો છો અમે એવું કરી શકતા નથી, પણ તે કરવાને માટે તમે અમને સહાય તથા મદદ કરો તેવું થવા દેજો. ખાસ અત્યારે પ્રાર્થના કરીએ છીએ ઈશ્વર પિતા. આજે સવારે જે કંઈ ડૉક્ટર કમ્પાઉન્ડમાં તમારા સેવક રમેશભાઈ તમારી પાસે આવી ગયા ત્યારે દુઃખિત કુટુંબને તમારી સમક્ષ લાવે છે ઈશ્વર પિતા. પરિવારનો તમે હિંમત બનો, દિલાસો બનો, નદકાળી દિલાસો તમે એમને આપો. ઈશ્વર પિતા જે પુનરુત્થાનની પ્રભાતે ફરી મળવાની જે આશા આપી છે એ આશામાં અમે આગળ વધીએ તેવું થાય છે અને ખાસ કુટુંબને તમારા હાથોમાં સોંપે છે ઈશ્વર પિતા. અને તમારું મુદ્રાલેખ છે તે પ્રમાણે જીવંત આશા ઈશ્વર પિતા, એ જીવંત આશામાં અમે અમારું જીવન જીવીએ તેવું થાય છે ઈશ્વર પિતા. જે વચન આપ્યું છે વચન પર વિશ્વાસ કરીએ, ખાતરી કરે અને એ પ્રમાણે અમે અમારા જીવનોમાં કાર્ય કરીએ તેવું થાય દેજો. અમારા ઓલ્ડ એજના દરેક વડીલોને તમે અત્યાર સુધી સાચા સંભાળે એમનું રક્ષણ કર્યું તેને માટે મેં તમારો આભાર માને છે. તમે પણ આવનાર દિવસોમાં પણ તેમને સારી તંદુરસ્તી આપજો અને સારું એમનું રક્ષણ કરજો તેવું થવા દેજો. અને અત્યારે જે કંઈ નાણાં સમિતિના પ્રમુખ મારા કાંતિભાઈને માટે આભાર માને છે. તેમની આગેવાનીમાં દરેક મિટિંગો થઈ રહી છે માટે આભાર માને છે. અમારા એમબાઈફના જુવાનો દીકરા દીકરીઓ સુંદર સ્તુતિ આરાધનામાં અમને દોરી જાય છે અને આત્મિક વાતાવરણ ઊભું થાય છે તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માને છે. તમારી સેવિકા એલિઝાબેથને માટે આભાર માને છે. ઈશ્વર પિતા કારભારી તરીકેની વિસ્તારમાં મુલાકાત લેવી, પ્રાર્થના કરવી અને કાઉન્સિલિંગ કરવું એ દરેકમાં તમે એમની સાથે રહ્યા, પાસે રહ્યા માટે આભાર માને છે. તેમની સેવા તમે આશીર્વાદિત કરો તેવું થવા દેજો. ખાસ અમારા ઓલ્ડ એજમાં રાહેલબેનને માટે ખાસ કૃપા માગી લઈએ છે. રાહેલબેન અત્યાર સુધી તમે સારી તંદુરસ્તી આપી માટે આભાર માને છે. તમે દરેક શરીરના અંગ અને અવયવને તમે ગોઠવ્યા છો, દરેક નબળાઈઓ તમે જાણો છો ઈશ્વર પિતા. ત્યારે તમારી દીકરી રાહેલબેનને તમારા હાથમાં સોંપી દઈએ છીએ ઈશ્વર પિતા. તમે એમને સારી તંદુરસ્તી આપો અને સારું જીવન આપો તેવું થાય દેજો. પ્રકાશભાઈ કેટેકરની જે કંઈ સેવા કરે છે તેમની સેવા તમે આશીર્વાદિત કરો તેવું થાય દેજો. અને ખાસ અત્યારે જે કંઈ તમારા સેવક ડેવિડ સાહેબ જે વચન લાવે વચન પર તમારી કૃપા આપજો, વચનના શબ્દો તમે બનજો અને વચન દ્વારા મારા જીવનમાં તમે વાત અને વ્યવહાર કરજો. હવે પછીના દરેક સમયમાં તમે એમને સાચો તથા સંભાળો. આટલી ટૂંકી અને નમ્રથી તમારા નામમાં માગીએ છીએ, સાંભળો, સ્વીકાર કરો. આમેન. સુંદર પ્રાર્થના માટે મેડમનો આભાર માનીએ છીએ.
હવે પાછીથી આપણે વાંચનમાં જઈશું અને પાસ્ટર રોબિન્સન સર આપણાના બાઇબલ વાંચનમાં લઈ જશે. એફએસીનો 1 અધ્યાય 15 થી 30. પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. એફએસીઓનો પાઉલ પ્રેરિતનું પત્ર મારા બાઇબલ પ્રમાણે 267મું પેજ છે. નવકરણ વાંચીએ. પાઉલની પ્રાર્થના. એ માટે હું પણ પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સગળા પવિત્રો પર તમારા પ્રેમ વિશે સાંભળીને તમારા વાસ્તે આભાર માનવાનું ચૂકતો નથી. મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને માગું છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા પોતાને વિશેના જ્ઞાનને સારું બુદ્ધિનો તથા પ્રત્યેકરણનો આત્મા તમને આપે અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ શી છે અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણા વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્ત્વ શું છે તે તમે જાણો. તેણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મુએલામાંથી ઉછાળ્યો અને સર્વ રાજ્ય સત્તા અધિકાર પરાક્રમ ધણીપણું અને કેવળ આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતાં ઊંચો કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો. વળી સઘળાને તેણે તેના પગો તળે રાખ્યા અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો. તે તો તેનું શરીર છે, એટલે જે સર્વ વાતે સગળાને ભરપૂર કરે છે તેનું ભરપૂરીપણું છે. પ્રભુ તેના વાંચેલા વચન પર આશીર્વાદ. થેન્ક યુ. સાહેબ આપનો પુષ્કળ આભાર. આરાધનામની અંદર જઈશું અને બાળકો એમના બાળકો આપણા સ્તુતિ આરાધનામાં દોરી જશે. અને ગીતમાં જોડાઈએ. કેટલા શબ્દો છે, મિલકર હમ સન્ના તેરી ગાતે. मिलकर हम सन्नाटे गाते, सारे जहां को सुनाते, जय जय हो तेरी महिमा हो तेरी प्रभु हम सब सुनाते. हालेलुया जय जय हो तेरी महिमा हो तेरी प्रभु हम सब सुनाते. सारे जहां का सहारा डूबे हुओं का किनारा किनारा, मैया हमारी डोले बोझों में खाए डोले डोले, ले चल किनारे ले जा रखकर तू मासी ले जा हम सब तो पाए लगा दे. हालेलुया ले चल किनारे ले जा रखकर तू मासी ले जा हम सब तो पाए लगा दे. हम सन्ना तेरी गाते, सारे जहां को सुनाते, जय जय हो तेरी महिमा हो तेरी प्रभु हम सब सुनाते. हालेलुया जय जय हो तेरी महिमा हो तेरी प्रभु हम सब सुनाते. चारों तरफ है जटाए जटाए, मनमोही बादल छाए छाए, तुझे नबी की दया है, तू ही हमारा सहारा सहारा. ले चल किनारे ले जा बनकर तू मासी ले जा हम सबको पाए लगा दे. हालेलुया ले चल किनारे ले जा बनकर तू मासी ले जा हम सबको पाए लगा दे. हम सन्ना तेरी गाते, सारे
सुनाते जय जय हो तेरी महिमा होती प्रभु सुनाते हालेलुया जय जय हो तेरी महिमा होती प्रभु सुनाते पापों में जीवन हमारा हमारा कष्टों को झेल रहा कैसे बचेंगे सारे सारे पापी ये जीवन हमारा तू ही हमारी आशा तू ही हमारा राजा उठाओ लगाओ हालेलुया तू ही हमारी आशा तू ही हमारा राजा उठाओ लगाओ हम संग तेरी बातें सारे जहां को सुनाते जय जय हो तेरी महिमा हो तेरी प्रभु हम सबको यही सुनाते हालेलुया जय जय हो तेरी महिमा हो तेरी प्रभु हम सबको यही सुनाते હાલેલુયા હાલેલુયા થોડીક ક્ષણો આપણે આપણી આંખોને બંધ કરીશું આપણે અત્યારે ખુલ્લા આકાશ નીચે ડોક્ટર કમ્પાઉન્ડમાં ઓલ્ડ એજ હોમમાં મળી શક્યા છીએ માટે પ્રભુનો આભાર માનીશું આપણા જીવનોને માટે આપણે પ્રભુનો આભાર માનીશું અને આપણા મુખ દ્વારા આપણે પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ ગીત કરતા દાઉદ રાજા એવું કહે છે હું સર્વ સમયે હોવાને ધન્યવાદ આપીશ ને મારી મુખે તેની સ્તુતિ નિરંતર થશે તો આપણે આપણી આંખોને બંધ જ રાખીશું અને ગીતમાં જોડાઈશું હું તને ચાહું છું ઈસુ તને ચાહું છું પ્રભુ હું તને ચાહું છું ઈસુ પાછું પરું અમારું ઘૂંટણો સમસ્તારી લેવા દે સજલું તારી સંકટને દુઃખો આવે તો પાછો ફરું તમારું ગુણો સમસ્તરી એ માર્ગે સજલું તારી સંકટને દુઃખો આવે તો પાછો ફરું તારી સેવા કરું તારી સેવા કરું ઈસુ તારી સેવા કરું પાછો ફરું અમારું ઘૂંટણો સમસ્તરી ને માગે સજલું તારી સંકટને દુઃખો આવે તો પાછો ફરું અમારું ઘૂંટણો સમસ્તરી ને માગે સજલું તારી સંકટને દુઃખો આવે તો પાછો ફરું પ્રભુજી આજના દિવસને માટે મેં તમારો આભાર માનીએ છીએ મેં આજનો દિવસ જોઈ શક્યા માટે મેં તમારો આભાર માનીએ છીએ તમારા બાળકો તરીકે તમારા લોક તરીકે તમારી સમક્ષ આવી શક્યા માટે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુજી
અત્યારે અમે અહીંયા મિટિંગમાં આવ્યા છીએ પ્રભુજી, તો આજના દિવસે પ્રભુજી અમે કાંઈક શીખીને જઈએ. તમારા સેવકના મુખ દ્વારા જે કંઈ વચન અમારી મધ્ય આવે પ્રભુજી, તે અમે કેવળ સાંભળીને નહીં પણ અમારા જીવનમાં સંચરીને જઈએ એવું તમે થવા દો. ફરી એકવાર અમારા અભળ સ્તુતિના અર્પણો તમારા હાથમાં અમે સોંપીએ છીએ, અને આ મિટિંગનું સુકાન અમે તમારા હાથમાં સોંપીએ છીએ, અને સગળું તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના પ્રભુના નામમાં સાંભળીને માન્ય કરો બાપ. આમેન. બાળકોનો પુષ્કળ આભાર માનીએ છીએ. હવે પછીથી આપણે સંદેશામાં જઈશું અને રેવ ડેવિડ ખ્રિસ્તી સાહેબ આપણને સંદેશામાં દોરી જશે. પ્રભુ ઈસુના નામમાં તમને બધાને સાંજની પ્રેમી સલામ. અમે બંને બાળકો તમને સલામ પાઠવીએ છીએ. આત્મિક જાગૃતિ માસની આ 18મી મિટિંગ પણ એક મિટિંગ આપણી વચ્ચે બંધ રહી, એટલા માટે 17મી મિટિંગ આજે આપણે આ મિટિંગ મળ્યા છીએ. અને પ્રભુની કૃપામાં આ મિટિંગો આશીર્વાદિત બની. પ્રભુએ આપણને આશીર્વાદો આપ્યા. અને વિશેષ તો આ મિટિંગમાં તમારી બધાની હાજરી જોઈને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ખાસ કરીને ડૉક્ટર કમ્પાઉન્ડ અને આ સોશિયલ સર્વિસ મિનિસ્ટ્રી એટલે મારું ઘર ઘડાઘર વૃદ્ધાશ્રમ ઓલ્ડ એજ હોમ, અહીંયા જે વડીલો છે, બહેનો છે, એ બધાને માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. અને તમે જેઓ અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા છો તમારો પણ અમે આભાર માનીએ છીએ. સાથે અત્યારે ખાસ પ્રાર્થના આભાર માનતા આપણા મુખ્ય પાળક સાહેબ રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબ, ડોરિસબેલાબેન અને નાણાં અને કારભારીપણા સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ અને તેમના ધર્મપત્ની આપણા સ્થાનિક મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિજયાબેન, સાથે રિજનલ મહિલા મંડળના સેક્રેટરી શ્રીમતી રીટાબેન પણ આપણી સાથે છે. એ બધાને માટે પ્રભુનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. મારા ધર્મપત્ની પુષ્પાબેન પણ અહીંયા હાજર છે. તમારી બધાની હાજરીની નોંધ લેતા ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને અત્યારે આપણે પ્રભુના વચનો તરફ જતા પહેલાં આપણા એરિયા કારભારી એલિઝાબેથ બેન કે તેમની સેવાઓ, અદ્ભુત સેવાઓ આ વિસ્તારમાં છે. 8 પરિવાર અને 8 પરિવારમાંથી તેમણે 63,000 જેવું દાન, એટલે બહુ મોટું દાન કહેવાય. અને તેઓ પરિવારોમાં જાય, પ્રાર્થના કરે, દાનો એકઠા કરે, મંડળીમાં જમા કરાવે અને બહુ મોટી ઉમદા સેવાઓ તેઓ કરે છે. અમારા ઘરે પણ તેઓ કારભારી તરીકે આવે છે. અમારા બંને બાળકોના ઘરે તેઓ આવે છે, પ્રાર્થના કરે છે, બાઇબલ વાંચન કરે છે અને અમે દાનો આપીએ છીએ. દાનોને માટે તેઓ પ્રાર્થના કરાવે છે. તેમની હાજરી અમને બહુ આનંદદાયક લાગે છે. તમારા બધા જ પરિવારોમાં તેઓ આવે છે. તેમની આ અદ્ભુત સેવાઓને માટે તેમને અભિનંદન પાઠવીએ છીએ. અને મંડળીનું બહુ ઉત્તમ મોટું કામ તેઓ કરી રહ્યા છે. અને આપણે જાણીએ છીએ તેઓ પાળક પત્ની છે, પાળક દીકરી છે, પુત્રી છે, પાળક પત્ની દીકરી છે. એમના પપ્પા એ મેજર હતા, જોસેફ સાહેબ, અને એમના દીકરી હોવાના નાતે તેઓ એક પાળક પરિવારના દીકરી હોવાના કારણે તેઓ સેવાઓ સારી કરી રહ્યા છે. પ્રભુનો આપણે બહુ જ આભાર માનીએ છીએ. અને અત્યારે તેમને આપણા કારભારીપણો અને નાણાં સમિતિ દ્વારા જે સન્માન કરવામાં આવે છે તે દ્વારા અત્યારે તેમને પેન આપવામાં આવશે. અને હું આપણા મુખ્ય પાળક સાહેબ રેવરન્ડ નગીન સાહેબને વિનંતી કરીશ, તેઓ તેમને પેન આપીને તેમનું સન્માન કરશે. સારું, 7 પરિવાર છે અને 63,000 એટલે ખરેખર અભિનંદન પરિવારો અને કારભારીને. ગોડ બ્લેસ યુ. અમે તમારી સેવાની અને આપણે જે મુદ્રાલેખ છે આપણો જીવંત આશા, અને મુદ્રાલેખના આશરા હેઠળ જે વચનો આપણને આપવામાં આવ્યા છે તેમાં આજે એફએસીઓને પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 18મી કલમ જે આપણને આપણા જે પેમ્ફલેટ છે તેમાં આપવામાં આવી છે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને તમારા જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય છે કે જેથી તેમના આમંત્રણની આશા શી છે, પવિત્રોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે, એ વચન આધારિત જીવંત આશા, એ સંદર્ભે પ્રભુનું વચન હું તૈયાર કરવાને બેઠો. પ્રભુના એ વચન વિશે હું વિચારતો હતો અને પ્રભુએ મારી સાથે જે વાતચીત કરી, તમે જો એફએસીઓનો પત્ર વાંચો, શરૂઆતનો અધ્યાય,
તો એ બહુ જ આશીર્વાદોની સમૃદ્ધિ દેખાય છે. ઈશ્વરે જે આશીર્વાદો આપણને આપ્યા છે એ આશીર્વાદો આ પૃથ્વી પર આપણે જે નિહાળીએ છીએ અથવા આપણને જે ઉદ્ધાર આપીને પ્રભુએ આપણને જે પસંદ કર્યા છે અને આપણને જે ખ્રિસ્તી લોક તરીકે મંડળીમાં અલગ કર્યા અને એ જે પ્રકારની આ જગતમાં જે બાબતો છે એ બાબતોથી પણ વધારે સૌથી મોટું ત્યાં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે પ્રભુએ આપણને જગતના મંડાણ અગાઉ પસંદ કર્યા છે એવું ત્યાં લખવામાં આવ્યું. શરૂઆતમાં અધ્યાયની અંદર 1 થી 4 કલમની અંદર તમે વાંચી શકો છો. એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે. એ જગતના મંડાણ અગાઉ આપણને પસંદ કર્યા એ શબ્દ બહુ ભારે એટલા માટે છે કે આપણે જન્મ્યા નહોતા અથવા આપણે આ પૃથ્વી પર આવ્યા નહોતા અથવા આપણે આપણા માના ઉદરમાં હતા એ પહેલા એટલેથી બસ નહીં, એનાથી વધારે આગળ જગતને બનાવ્યા પહેલા અથવા સૃષ્ટિ બનાવી પ્રભુએ, પૃથ્વી કે જગત બનાવ્યું, એ જગત બનાવ્યા પહેલા પ્રભુએ આપણને પસંદ કર્યા છે એવો એનો અર્થ થાય છે. ત્યાં લખ્યું તે પ્રમાણે જગતના મંડાણની અગાઉ, એટલે આ બહુ ભારે શબ્દો, બહુ મોટા શબ્દો, અને એ શબ્દો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુની કૃપા અને પ્રભુનો હેતુ સૃષ્ટિ પહેલા આપણા જીવન માટે પૂરો થયો છે એમ કહી શકાય. અથવા પ્રભુએ જે આપણે કદી આ પૃથ્વી પર આવ્યા નહોતા અથવા માનવી જીવનમાં આપણે પ્રવેશ્યા નહોતા અને એ પ્રવેશ્યા પહેલા પ્રભુએ જગતને બનાવ્યું એ પહેલા જગતના એ શરૂઆતના મંડાણ અગાઉ યાની કે એ સમયે જીવનના પુસ્તકમાં આપણા નામ નોંધેલા હતા અથવા આપણને પસંદ કરવામાં આવેલા હતા. આ સામાન્ય બાબત નથી. જગત પહેલા બન્યા પહેલા આપણી પસંદગી એ ઈશ્વરની યોજના કહેવાય અને એ પ્રેમ એ અનંત શાશ્વત પ્રેમ કહેવાય, સદાકાળનો અનંત પ્રેમ કહેવાય, જેને માટે કોઈ શબ્દો નથી. અનંત આપણે જાણીએ છીએ અનંત કાળ માટે અમે સેમસન પારેખ સાહેબ અમને સમજાવતા હતા કે બહુ મોટો પર્વત હોય અને પર્વત ઉપર એક ચકલી દરરોજ જાય અને એની ચાંચ એક વખત આમ ઘસે. એ દરરોજ એવું કરે અને પછી એ ચકલી ચાંચ એ રીતે ઘસીને ઉડીને ચાલી જાય. બીજા દિવસે આવે પછી એ ચકલી એ ચાંચ ઘસે, ત્રીજા દિવસ આવે પછી એ ચકલી ચાંચ ઘસે. આવું કાયમ કરે. એ કરતા 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 આખો પર્વત ઘસાઈ જાય ત્યારે અનંત જીવનનું 1 વર્ષ પૂરું થાય. હવે એ ખબર નહીં કેવી રીતે સાહેબ અમને જણાવતા હતા, પણ સમજમાં ના આવે એવું અનંતકાળ, જેને કદી અંત ના આવે નહીં એવો અનંતકાળ, એ અનંતકાળની યોજના, શાશ્વત યોજનાના ભાગીદાર બનાવવા માટે તમને ને મને, આપણને ઈશ્વરે જગતના મંડાણ અગાઉ પસંદ કર્યા છે. સંત પાઉલના એ શબ્દો છે, બાઇબલના એ શબ્દો છે. બાઇબલ આપણને સમજ આપે છે કે આપણે જ્યારે પસંદ કરવામાં આવ્યા, આ પૃથ્વી પર આપણે આવ્યા ત્યારનું એ આખું ચિત્ર બની જાય, અલગ બની જાય છે. પણ એ તો જગતના મંડાણ અગાઉની વાતો છે. એ ફક્ત અહીં તમારે આગળ કહીશ કે તેમની સમક્ષ આપણે જ્યારે આવ્યા છીએ ત્યારે એ જે શાશ્વત અનંતકાળનો જે સમય છે, એ અનંતકાળનો જે સમય એ આપણે આ પૃથ્વી પર જન્મ્યા પછી જાણે કે એ સમય શરૂ થયો એ સમયની વાત કરવામાં આવી નથી. એ સમયો તો ત્યાર પછી તો વર્ષોનો વાણા વાઈ ગયા અને કદાચ સૃષ્ટિને બનાવવામાં આવી અને પછી બધું પ્રાણી જગત કે જે કંઈ પ્રભુએ ઉત્પત્તિમાં આપણે વાંચીએ છીએ એ બધું બનાવવામાં આવ્યું. એ પહેલા આ શબ્દો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે હું તમને કહીશ કે એ ઈશ્વરનો હેતુ હતો, એ ઈશ્વરની યોજના હતી અને એ ઈશ્વરનું આયોજન હતું. ઈશ્વરનું આયોજન અગાઉથી નક્કી હતું અને એ નક્કી હતું માટે એમણે એ આયોજન પૂર્ણ કરવા માટે તેમના એકાકી જનિત દીકરાને આપણી મધ્ય મોકલ્યા કે હવે એ જગતના મંડાણ અગાઉ જે આપણા નામો નોંધ્યા છે એ પૂર્ણ થાય, સફળ થાય. એમનું આયોજન જે પ્રમાણે તેમણે ગોઠવ્યું છે એ પ્રમાણે બને અને એમાં કોઈ મીનમેક કરી શકતું નથી, એમાં કોઈ વધારો કરી શકતું નથી, એને કોઈ કાઢી શકતું નથી, એને ભૂંસી શકતું નથી. ઈશ્વરનું વચન, ઈશ્વરના જે અમલ, ઈશ્વરના જે કાયદાઓ છે અથવા ઈશ્વરે જે નક્કી કર્યું છે અથવા ઈશ્વરના જે આયોજનો છે એને કોઈ મીનમેક કરી શકતું નથી. અને એટલા માટે ઈશ્વરે જગતના મંડાણ અગાઉ આપણને પસંદ કર્યા. એનો અર્થ એવો પણ થયો કે
જગતના મંડાણ અગાઉ નાશમાં જનારા લોકો પણ પસંદ થયેલા હશે. અને નાશમાં જનારા લોકો એ દરિયાની રેતીના કણ જેવા, યાની કે બહુ મોટી સંખ્યામાં. ને વારંવાર તમે જો જૂના કરારમાં વાંચો તો વારંવાર હું મારા શેષ ભાગને બચાવીશ, હું મારા શેષ ભાગને બચાવીશ. એનો અર્થ કે 1/3, યાની કે હજારો ને લાખો લોકો મરણ પામે, એનો 1/3 હું મારા શેષ ભાગને બચાવીશ. એ જે શેષ ભાગ છે એ મંડળી છે. એ જે શેષ ભાગ છે એ પસંદ કરેલા લોકો છે. એ જે શેષ ભાગ કહેવામાં આવે છે જૂના કરારમાં એ ઇઝરાયલી લોકો છે. અને આખા જગતને નહીં, એમાંથી જે પસંદ થયેલા છે તેવા મંડળીમાંથી પણ ઘણા બધા લોકો નાશના માર્ગમાં હશે. આપણે જાણી શકતા નથી, સમજી શકતા નથી. સંત પાઉલની થિયોલોજીમાં સંત પાઉલ પ્રેરિત એવું જણાવવા માંગે છે કે એવો સમય આવશે કે એટલી બધી ભેળસેળ આપણને દેખાશે કે આપણે સમજી શકીશું નહીં કોણ સાચો અને કોણ જૂઠો. આપણને એ સમજ પડશે નહીં. તમે આ દુનિયા બધી ભેળસેળની છે. તમે જો ખાદ્ય પદાર્થોમાં જાઓ તો ભેળસેળ, તમે બાળકોમાં ભેળસેળ, મિશનરીમાં ભેળસેળ, બધામાં ભેળસેળ જ છે. કોણ સાચો પાદરી, કોણ સાચો મિશનરી, કોણ સાચો સુવાર્થી, સમજમાં આવતું નથી. સાચી વાત એ છે કે આ સમયમાં સમજ પડતી નથી કોણ સાચું છે ને કોણ ખોટું છે. અને એટલા માટે પ્રભુએ જે જગતના મંડાણ અગાઉ આપણને જે પસંદ કર્યા છે ને, એ જ્યારે શબ્દ આપણે વાંચીએ છીએ ત્યારે આપણે આપણા જીવનને એમાં જોઈએ કે શું એ જગતના મંડાણ અગાઉ મારું નામ શું ઈસુ ખ્રિસ્તમાં હું તારણ પામીને ઉદ્ધારમાં આયોજન પ્રમાણે હું બંધ બેસતો છું કે છું, એ મારે નક્કી કરવાનું છે, એ મારે જોવાનું છે. અને એટલા માટે અહીં જે શબ્દો આપણે વાંચીએ છીએ એ શબ્દોને પૂર્ણ કરવા માટે અથવા પ્રભુએ જે આયોજન કર્યું હતું એ આયોજન પૂર્ણ કરવા માટે એમણે સમયની સંપૂર્ણતાએ આ જગતમાં તેમના એકાકી જનિત દીકરાને મોકલ્યા. એટલા માટે કે હવે જે આકાશનું રાજ્ય, મંડળીનું રાજ્ય જે બાંધવા માંગતા હતા, જે સીધે સીધું ગગનગમન થશે, સીધે સીધું જે ગગનગમન થશે તેમાં ઇઝરાયલી લોકો નહીં હોય, પસંદ કરાયેલા લોકો નહીં હોય. એમાં ઈસુ ખ્રિસ્ત જે ઉદ્ધાર પામેલા મંડળીના લોકો, પવિત્ર આત્માથી ચાલતા લોકો, એ લોકોને ગગનગમન થશે. અને એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં આપણા માટે મોકલ્યા. અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં આપણા માટે મોકલ્યા છે ત્યારે હું તમને કહીશ કે એ જે ઈશ્વરનો જે પ્રેમ એ પ્રદર્શિત થાય છે. મેં જેઓને પસંદ કર્યા છે તેઓને મેં નિમ્યા છે. મેં જેઓને પસંદ કર્યા છે તેઓને હું ઉદ્ધાર હું આપીશ. મેં જેને પસંદ કર્યા છે તેઓને આ પૃથ્વી પર હું બચાવી લઈશ. તેઓને હું પવિત્ર આત્મા આપીશ. એ બધી બાબતો ત્યાં પૂર્ણ થાય છે. અને એટલા માટે જો તમે પહેલો અધ્યાય વાંચો તો પહેલા અધ્યાયમાં ત્યાં આગળ જે બાબતો લખવામાં આવી છે, તમે જો 5મી કલમ પછી તેમણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને માટે આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણાવવાને અગાઉથી નિર્માણ કર્યા કે તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી. એમનામાં એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી આપી. હવે ઈશ્વરની યોજના પૂર્ણ થાય એના માટે એકાકી જનિત દીકરો એટલે ઈસુ ખ્રિસ્ત. અને ઈસુ ખ્રિસ્ત એ જ્યાં સુધી બલિદાન ના આપે, રક્ત વેવડાવે નહીં, ત્યાં સુધી ઉદ્ધાર કાર્ય પૂર્ણ થાય નહીં. વજસ્તંભ પર ગયા, સંપૂર્ણ થયું છે એવું તેમણે પોકાર્યું અને તેઓ મરણ પામ્યા. અને મરણ પામ્યા ત્યાંથી પૂરું થઈ જતું નથી. ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા. અને પુનરુત્થાન પામ્યા માટે મરણને તેમણે પરાજય આપ્યો, મરણને તેમણે નાશ કર્યો. મરણનો નાશ થયો એટલા માટે કે આપણે ઉદ્ધાર પામેલા લોકો ભલે ધૂળ માટીના મરણ પામીએ, આપણે ઉદ્ધાર પામેલા લોકો ભલે આ પૃથ્વીમાંથી બન્યા અને પૃથ્વીમાં પાછા જઈએ, પણ ઈશ્વરની યોજના પ્રમાણે અગાઉથી મંડાણ થયેલા છીએ. માટે ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર પામેલા લોકો હવે ઈસુ ખ્રિસ્તની સાથે, પ્રભુની સાથે હોઈશું. અને એ કેટલી મોટી બાબતો છે, એ સામાન્ય બાબતો નથી. જેઓ ઉદ્ધાર પામ્યા છે, જેઓ તારણ પામ્યા છે, તેઓના હકમાં એમ કહી શકાય કે તેઓ ઈશ્વરની સાથે સ્વર્ગીય સ્થાનોમાં બેઠા. તેઓ આ પૃથ્વી પર સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલા લોક. તમે જો આગળ બીજા અધ્યાયમાં એ કલમ તમારે આગળ વાંચીશ, બીજા અધ્યાયની 6ઠી કલમ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને સાથે ઉઠાડ્યા ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડ્યા. સ્વર્ગીય સ્થાનમાં ઈસુ ખ્રિસ્તની સાથે આપણને બેસાડવામાં આવ્યા છે.
ઈશ્વરની યોજના જગતના મંડાણ અગાઉ ઈસુ ખ્રિસ્ત દ્વારા પૂર્ણ કરવાને માટે ઉદ્ધાર આપીને અનંત જીવનના ભાગીદાર બનાવીને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યા. તે પોતે પણ સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલા છે. તમે જો 14મી કલમમાં, પહેલા અધ્યાયની 14મી કલમ, એ આત્મા ઈશ્વરના પોતાના દ્રવ્યરૂપી લોકોના એની આગળની કલમ હું તમારા આગળ વાંચીશ, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 13મી કલમ 20મી કલમ પછી આગળ વાંચીએ. ત્યાં પ્રમાણે તેમણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેમને મોયલામાંથી ઉઠાડ્યા અને સર્વ રાજ્ય સત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું માત્ર આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ ઊંચો કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડ્યા છે. ઈસુ ખ્રિસ્ત ઉદ્ધાર માટે આ જગતમાં આવ્યા, બલિદાન આપ્યું, પુનરુત્થાન પામ્યા, સ્વર્ગીય સ્થાનોમાં જમણી સ્થાને તેઓ બેઠેલા છે. અને એ સ્વર્ગીય સ્થાનોમાં જમણી સ્થાને બેઠેલા છે માટે હવે આપણે ઉદ્ધાર પામેલા વ્યક્તિઓ, આપણે બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ભલે આ પૃથ્વી પર જીવતા, ભલે ધૂળ માટીના હોઈએ, ભલે નિરાશ, હતાશ, પ્રશ્નો, મુશ્કેલીઓ, સંકટો, દુઃખો બધું હોય, પણ આપણને એક જીવંત આશા મળી. એ જીવંત આશા કઈ? સ્વર્ગીય સ્થાનોમાં આપણને બેસાડવામાં આવ્યા છે. હવે સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવામાં આવ્યા છે એની ખાતરી બહુ જરૂરી છે. કોઈક બાબતો આપણે ખરીદી લઈએ અને ખરીદી લઈએ માટે એ ખરીદી લેલી વસ્તુ આપણા ઘરે ના લાવવામાં આવે, પણ આપણે માલિકી હક એના માટે કરવાનો હોય તો આપણે એના માટે બહાનું આપવું પડે છે, અથવા આપણે બહાનું આપીને એ મુકરર કરી દઈએ છીએ કે આ વસ્તુ મેં ખરીદવાનો છું, અથવા આ વસ્તુ મેં ખરીદી લીધી છે, હવે મારી માલિકીપણા નીચે આવી જાય છે, હવે એ માલિકીપણા નીચે આવી ગઈ છે, માટે હવે એ વસ્તુનો હું માલિક થઈ ગયો છું, હવે એ બાબત મારા પાસે આવવાની છે. એને કોઈનો અધિકાર રહેતો નથી, કોઈ એને ખરીદી શકતું નથી, કોઈ એને આપી શકતું નથી. હા, એ બાબત આગળ લખવામાં આવી છે. અને એ બાબત આગળ જે પહેલા અધ્યાયમાં લખવામાં આવી છે તે પવિત્ર આત્માથી આપણને મુદ્રાંકિત કરવામાં આવ્યા. ઉદ્ધાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી આપવામાં આવ્યો, અનંત કાળને માટે આપવામાં આવ્યો, સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવાને માટે. અને આ પૃથ્વી પર આપણે જીવીએ છીએ ત્યારે એ ખાતરી મુદ્રાંકિત મુકરર આપણાને પવિત્ર આત્મા દ્વારા કરવામાં આવ્યા છે. પવિત્ર આત્મા એટલે ઈશ્વરનો આત્મા. પવિત્ર આત્મા એટલે 50મા દિવસે ઉતરેલો, જેલા શિષ્યોની ઉપર ઉતરેલો પવિત્ર આત્મા, જે ત્યાર પછી મંડળીનું રાજ્ય શરૂ થયું અને ત્યાર પછી એ યુગોથી મંડળીનું રાજ્ય ચાલુ રહ્યું. 2000 વર્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ સમયથી અત્યાર સુધી એ મંડળીનું રાજ્ય આગળ વધ્યું અને એ મંડળીનું રાજ્ય દુનિયાના બધા દેશોમાં ગયું. એ કોઈ દેશ બાકી નથી. હા, કોઈ દેશ બાકી નથી. તમે જો બધા દેશોનો અભ્યાસ કરો, હા, એ આરબ જગતનો તમે અભ્યાસ કરો કે પછી કોઈ બીજા પણ દેશનો અભ્યાસ કરો, બધા દેશોની અંદર મંડળીનું રાજ્ય છે, મંડળીઓ છે, ચર્ચો છે, બહુ મોટા પાયામાં ચર્ચો છે, મોટી સંખ્યામાં ચર્ચો છે. જ્યારે જે વિસ્તારમાં પુષ્કળ ચર્ચો વધ્યા ત્યારે સતાવણી શરૂ થઈ ગઈ. ત્યારે એ લોકોને ડર લાગવા લાગ્યો કે હવે અમે નાના થઈ જઈશું, હવે આ લોકો વધી જશે. આપણા દેશમાં પણ એવું થવા લાગ્યું. ઘણા વિસ્તારોમાં પુષ્કળ ચર્ચો વધી ગયા, પુષ્કળ મંડળો વધી ગઈ. હવે સતાવણી શરૂ થઈ. કેમ? કારણ કે એ લોકોને ડર લાગે છે, શેતાનને ડર લાગે છે. ગાદનાર સિંહની માફક ગળી જવાને તત્પર થયો છે. આ દિવસો છેલ્લા સમયો છે ને, હવે એને ખબર છે કે હવે આ થવાનું છે, અને એટલા માટે હવે તે ડરી રહ્યો છે, એ ઉશ્કેરી રહ્યો છે, લોકોને સતાવણી ચાલુ કરી દીધી છે. કેમ? પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયથી જે સતાવણી ચાલુ છે, અત્યારે પણ સતાવણી ચાલુ છે. કારણ કે મંડળી વધે છે, મંડળી આગળ વધી છે, મંડળી આગળ વધી છે. એની સામે કેટલીક મંડળીઓ નાશ પણ પામે છે. આપણે જાણીએ છીએ યુરોપમાં, અમેરિકામાં એ બહુ મોટું ચિત્ર છે. પણ હું તમને કહીશ કે પવિત્ર આત્મા દ્વારા આપણને મુદ્રાંકિત કરવામાં આવ્યા છે. પવિત્ર આત્મા દ્વારા આપણને ખરીદી લીધા છે. એની ખાતરી, એ બહાનું પ્રભુ ઈસુમાં પવિત્ર આત્મા દ્વારા મળ્યું છે. એ પવિત્ર આત્માની ખાતરી શું, એની સમજ શું, એ હું વિચારતો હતો અને મને એ સમજ પડી આ વચનો પ્રમાણે. અને એ તો એ છે કે પવિત્ર આત્મા મને પાપ વિશે સભાન કરે છે. પવિત્ર આત્મા મને ન્યાયપણું શું, સાચું ને સત્ય અને અસત્ય શું, એની સમજ મને આપે છે કે આ ખોટું છે, આ સાચું છે. પવિત્ર આત્મા એ મને ન્યાયપણાના માર્ગે દોરે છે.
સત્યતાનું ભાન આપે છે, સાચી સમજ આપે છે, સાચી દોરવણીને માર્ગદર્શન આપે છે. અને એ જે સાચી દોરવણીને માર્ગદર્શન આપે છે એ બહુ અદ્ભુત છે, એ બહુ અજાયબ છે. હું તમને કહીશ કે પવિત્ર આત્મા એ વ્યક્તિનો બહુ મોટો બચાવ પણ કરે છે, સમજ આપે છે, પાપોની સભાનતા આપે છે, પાપોની કબૂલાત કરવા માટે સતત પ્રેરણા કર્યા કરે છે. અને પવિત્ર આત્માને આધીન થવું એટલે આપણે મુદ્રાંકિત થયેલા, ગગનગમન પામેલા, ઉદ્ધાર પામેલા, ઈશ્વરના જગતના મંડાણ અગાઉ નક્કી કરવામાં આવેલા આપણે લોકો છીએ. અને એટલા માટે હું તમને કહીશ કે પવિત્ર આત્મા દ્વારા જ્યારે આપણે મુદ્રાંકિત થયા છીએ ત્યારે રોજે રોજ આપણા દરેક સમયોમાં, કામોમાં, જવાબદારીઓમાં જ્યાં કંઈ છીએ, આપણી જે સભાના અવસ્થા છે, બધા સમયોમાં પવિત્ર આત્મા આપણને ગાઈડ્સ કરતો હોવો જોઈએ. પવિત્ર આત્મા આપણને સમજ આપતો હોવો જોઈએ. કોઈ પણ કામ હું કરું ત્યારે બાઇબલમાં એના વિશે શું લખ્યું છે, બાઇબલ આપણને શું જણાવે છે, અને પ્રભુનો આત્મા શું સમજ પ્રેરક આત્મા સાથે વાત કરીને શું જણાવે છે, એ બહુ જરૂરનું છે. અને એ જે સમજ પ્રભુ આપે છે એ આપણા અંતઃકરણમાં સમજ આવે છે. એ આપણું અંતઃકરણ આપણને એવી સમજ આપે છે કે હવે હું આ ન્યાયી છે, હવે આ સત્ય છે, આ જૂઠું છે, આ પ્રમાણે ના હોઈ શકે, આ પ્રમાણે હોઈ શકે, બાઇબલ પ્રમાણે છે, ઈશ્વરના વચનો પ્રમાણે છે, ઈશ્વર આવું ઈચ્છે છે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું થાય છે. એની સમજ એ પવિત્ર આત્મા આપે છે. અને એ પવિત્ર આત્મા સતત દોરવણી આપે છે. એ પવિત્ર આત્મા સતત વાતચીત કર્યા કરે છે. એવો પણ સમય આવે છે કે કોઈક એવા સમયો હોય જ્યાં તેના લોકોને બચાવવા માટે સતત પવિત્ર આત્મા એને બેચેન પણ કરી દેશે. પહેલા એક પુસ્તક મેં વાંચ્યું હતું. એ પુસ્તકમાં એ સ્ત્રીને એના ઘરના લોકો મારી નાખવાના હતા, જે એ તારણ પામેલી હતી. બહુ મોટી જમીનદારની છોકરી અને મુસલમાનની છોકરી. અને એના ઘરમાં એમણે પપ્પા મમ્મીએ, એના ભાઈ બહેનોએ નક્કી કર્યું હતું કે આજે રાત્રે અમે આને મારી નાખીશું. અને એ મારી નાખવાના હતા. એ રાત્રે એને એટલી બધી બેચેની થઈ, એટલી બધી એના શરીરમાં બેચેની ઊભી થઈ કે એ નીકળીને બહાર નીકળી ગઈ, રોડ સુધી પહોંચી ગઈ. એટલે દૂર ગઈ પછી એને સમજમાં આવી કે હાસ મને કે શાંતિ થઈ. અને એ શાંતિ થઈ પછી પાછી એના ઘરે ગઈ. જેવી ઘર તરફ ગઈ એવી તેની બેચેની વધવા લાગી. અને જેવી એના ઘર આગળ જઈને ઊભી રહી એટલે બેચેની પુષ્કળ થઈ ગઈ, એટલે પાછી વળી ગઈ અને પોતે પોતાના રસ્તા પર આવીને ઊભી રહી, રોડ પર આવી, જ્યાં પહેલાં આવી ત્યાં એને સંતોષ લાગ્યો. એને સમજ પડી કે કાંઈ કશુંક બની રહ્યું છે. એણે પ્રાર્થના કરી અને પ્રાર્થનાથી પ્રભુની સાથે એણે વાતચીત કરવા કોશિશ કરી. અને એને સમજમાં આવ્યું કે તને આજે નુકસાન થશે, ત્યારે આ ઘરેથી નીકળી જવાનું છે. અને એ છોકરીનું નામ ગુલશન અરસર હતું. તમે એ પુસ્તક વાંચી શકો છો. એ છોકરી તે ઘરમાંથી નીકળી ગઈ, એ જ રાત્રે નીકળી ગઈ. એ પોતાના ઘરને છોડીને ચાલી ગઈ. પ્રભુ જીવનને બચાવે છે, એને પવિત્ર આત્મા મુદ્રાંકિત કરે છે. પવિત્ર આત્મા તેને બચાવીને સમજ આપે છે. પવિત્ર આત્મા તેને ન્યાયપણાના માર્ગોમાં ચલાવે છે. અને બધી બાબતો લખી છે. અને એટલા માટે આપણે જે કલમો વાંચી 15મી કલમથી 23મી કલમ સુધી, ત્યાં જે 18મી કલમ આવે છે, એ 18મી કલમ સંબંધી હું વિચારતો હતો. અને ત્યાં હું જોતો હતો એ જીવંત આશા વિશે લખવામાં આવ્યું છે. અને જીવંત આશા એ પ્રમાણે કહી શકાય કે આપણા દિલની આંખો અથવા આપણા જ્ઞાન ચક્ષુ, પ્રભુ આપણા દિલની આંખો અથવા તો જ્ઞાન ચક્ષુ અથવા આત્મિક સમજ, પ્રભુ આપણને એવી સમજ પૂરી પાડવા માંગે છે કે આપણે સત્યને સમજી શકીએ. ભલે ને ભેળસેળ વાળું જગત હોય, ભલે ને ભેળસેળ વાળા સેવકો હોય, પણ આપણો આત્મા આપણને સમજ આપે કે આ ખોટું જ છે ને આ ખોટું કરનારો વ્યક્તિ છે. આપણો આત્મા આપણને સમજ આપે કે આ સાચી વસ્તુ છે અને આ સાચા બાબતમાં જ આપણે દોરે છે. એવી સમજ, એ જે જ્ઞાન ચક્ષુની પ્રકાશિત થતું જે સમજ છે લખવામાં આવ્યું તે પ્રમાણે, એ જે જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય જેથી તેમનામાં આમંત્રણની આશા શીશે. પવિત્ર આત્મા પવિત્રોમાં તેમના વારસાના મહિમાની સંપત શીશે તે જાણવાની મળે. એ પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત થયેલા લોકોને સમજ આપે છે. એટલે 3 મુખ્ય બાબત છે. જો તમારી આગળ મેં 3 બાબતો કીધી. એક તો અગાઉથી જગતના મંડાણ અગાઉ આપણને પ્રભુએ પસંદ કર્યા છે કે આ જગત બનાવ્યું નહોતું તે પહેલા. હવે એ જ્યારે વિચારીએ ત્યારે આપણે તો પૃથ્વી પર આપણા માના ઉદરથી જન્મ્યા અને પૃથ્વી પર આવ્યા, એટલે હવે માનવી જીવન શરૂ થયું. પણ આપણને તો અગાઉથી પસંદ કરેલા માટે ઈસુ ખ્રિસ્તમાં આપણે ઉદ્ધાર પામ્યા. પ્રભુએ આપણે કોઈક એવા સમયમાં એના વચન દ્વારા આપણી સાથે બોલ્યા
આપણને પાપોની સભાનતા આવી, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ગયા, આપણે તારણ પામ્યા, પાપોની માફી પામ્યા. હવે આપણું નવું જીવન શરૂ થયું. હવે નવું જીવન શરૂ થયું માટે હવે પવિત્ર આત્મા આપણને મુદ્રાંકિત કરે છે, પવિત્ર આત્મા આપણને દોરે છે, પવિત્ર આત્મા આપણા પાપ વિશેની સભાનતા આપે છે. જો હું વારંવાર વધુ પડતો મોબાઈલ જોઉં છું તો મને તરત જ પેલી સંવેદનાશીલતા આવે છે, સમજ આવે છે કે આ ખોટું છે. આટલો બધો સમય કેમ તું આપે છે? એ મને સતત સભાનતા આપે છે. કેમ આપે છે? પવિત્ર આત્મા મને આપે છે, અને પવિત્ર આત્મા મને કહે છે કે આ ખોટું છે, એટલે તરત આપણે મૂકી દઈએ છીએ. જે વ્યક્તિ એ પ્રમાણે કરે છે, પવિત્ર આત્માને આધીન થાય છે, ઈશ્વરના આત્માને આધીન થાય છે, એ મુદ્રાંકિત થયેલા, ઉદ્ધાર પામેલા, ખાતરી પામેલા અનંત જીવનના વારસદારો છે. એ વ્યક્તિઓ અનંતકાળને માટે પછી ભલે ને મરણ હોય, મરણ એને કાંઈ હરાવી શકતું નથી. મરણ તારો જય ક્યાં, મરણ તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો આપણે જાણીએ છીએ પાપ છે, પણ પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા એના પર જય પામે છે. ઈસુ ખ્રિસ્તમાં હવે આપણા માટે મરણ નાશ પામ્યું છે, અથવા ઈસુ ખ્રિસ્તની કૃપાને લીધે હવે આપણે મરણ પામીએ કે જીવીએ, સંત પાઉલના એ શબ્દો, મરવું કે જીવવું, હું મરીશ તો પણ પ્રભુની કૃપા, અને હું જીવીશ તો પણ મને પુષ્કળ લાભ છે. પ્રભુ એની સાથે લઈ જવા માંગે છે. પ્રભુ આ જગતના જે સંકટો, દુઃખો, મુશ્કેલીઓ એમાંથી બહાર કાઢવા માંગે છે. એટલે મરણનો ડર હવે રહેતો નથી. સાચું જીવન, ખ્રિસ્તી જીવન એ મરણના ડરથી પર છે. સાચા જીવનની બીજી મહત્વની બાબત એ છે કે સંકટો, મુશ્કેલીઓ, તકલીફો, દુઃખો એનાથી પર આપણી જે જીવંત આશા છે, એ જીવંત આશામાં આપણે પ્રભુ સાથેના સંબંધમાં આપણને એ પ્રકારના પ્રશ્નોની કોઈ બીક, કોઈ તકલીફ, કશી મુશ્કેલી આવતી નથી. ગમે તેવા પ્રશ્નોને આપણે પ્રેમ સમજીને, ફૂલો સમજીને, ચૂમીને રસ્તાઓમાં ચાલીએ છીએ. યાની કે ગમે તેવા કપરા સંજોગો આવે, ગમે તેવી મુશ્કેલીઓ આવે, ગમે તેવી સંકટો ઊભા થાય, તો પણ આપણને કોઈ હરાવી શકતું નથી. અને એટલા માટે સંત પાઉલ પેલા શબ્દો કહેશે, મરણ આપણને જુદા પાડતું નથી. અને ત્યાં તો બહુ મોટી બાબતો લખી છે. કોઈ અધિકારી, કોઈ સત્તા, કોઈ અંધકાર, કોઈ આપણને પ્રભુ ઈસુના પ્રેમથી અથવા જગતમાં કોઈ આપણને જુદા પાડી શકતું નથી. ઈસુ ખ્રિસ્તમાં આપણને પસંદ કરવામાં આવ્યા છે, આપણે ઉદ્ધાર પામ્યા છે, તારણ પામેલા, પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયેલા, પવિત્ર આત્માએ આપણને ખાતરી આપી છે. અને આ જ્યારે ખાતરી પામ્યા છે ત્યારે હવે આપણી જીવંત આશાઓ કાયમ રહેશે. અને એ જીવંત આશા એ અનંત જીવન સુધી છે, પ્રભુ સાથેના જીવનમાં પણ ચાલુ રહેશે. એ અનંત જીવનની આશા અને એ અનંતકાળનો આશા એ પુનરુત્થાનથી શરૂ થાય છે, પુનરુત્થાનમાં પ્રાપ્ત થાય છે, પુનરુત્થાનમાં એ સફળ થાય છે, અને પુનરુત્થાનથી હવે શરૂ થઈ ગયું છે. અને આપણે બધા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા, એ મરણ પામ્યા, એ મરણ પામીને પુનરુત્થાન પામ્યા. હવે આપણે મરણ પામીને પુનરુત્થાન પામીશું. એ વચન ખાતરીજનક થઈ ગયું. એ વચન પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત કરવામાં આવ્યા છે આપણે. અને એટલા માટે જીવંત આશા આપણી ચાલુ છે, અને એ જીવંત આશામાં આપણે જીવીએ છીએ. અને એટલા માટે હું તમને છેલ્લે કહીશ કે ભલે ને આ પૃથ્વી પર આપણે સામાન્ય લોકો, અથવા તો ધૂળ માટીના લોકો, અથવા ગમે તે કક્ષા કેટેગરીના લોકો, પણ સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલા લોકો તરીકે જીવીએ છીએ. આ સામાન્ય જે પેલી શું કહેવાય ડિગ્રી, અથવા તો એ સામાન્ય ઉપાધિ નથી, એ બહુ મોટી ઉપાધિ છે, એ મોટી ડિગ્રી છે. પ્રભુએ આપણને એવા બનાવ્યા છે કે આપણે સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલા લોક તરીકે આ પૃથ્વી પર જીવીએ છીએ. અને એટલા માટે આપણે સામાન્ય લોકો રહેતા નથી. આપણે બહુ કિંમતી અને બહુ અદ્ભુત અને ઈશ્વરના પસંદ કરાયેલા લોકો છીએ. અને પ્રભુએ આપણને યાજક વર્ગમાં ગણ્યા, પ્રભુએ આપણી ખાસ પ્રજામાં તેમને અલગ કર્યા, અલગ કરાયેલા, અને એવી રાજમાન્ય યાજક વર્ગ, એવી પ્રજામાં આપણો ઉમેરો કર્યો છે. અને એટલા માટે આ પૃથ્વી પર પ્રભુની અજાયબ કૃપામાં આપણે જીવીએ છીએ. એ જીવંત આશા આપણા જીવનમાં મળી છે. અને એટલા માટે મેં તમારી આગળ જે બાબત કહી હતી, સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલા લોક તરીકે આ પૃથ્વી પર આપણે છીએ. અને એ સૌથી મોટી આશા પ્રભુમાં આપણને મળી છે. અને એટલા માટે છેલ્લે એ બાબત કહીને બંધ કરીશ, એ તો એ છે કે પ્રભુએ એટલા માટે આપણા અંતઃચક્ષુને ખોલીને, પ્રકાશિત કરીને એ જ્ઞાન,
એ ડાપણ, એ સત્ય એ ઈસુ ખ્રિસ્તમાં આપણે પ્રાપ્ત કરીએ અને ઈસુ ખ્રિસ્તના જ્ઞાનથી હવે આપણે ચાલીએ. અને એ જ્ઞાન સ્વર્ગીય જ્ઞાન છે, એ જ્ઞાન સંપૂર્ણ છે, એ જ્ઞાનમાં કોઈ પણ કચાશ નથી, એમાં અસત્ય નથી, એમાં જૂઠાઈ નથી, એ ઈશ્વર તરફનું છે અને એમાં આપણે ચાલીએ છીએ. એ પ્રકાશિત જ્ઞાનની આશા તમને ને મને પ્રભુએ આપી અને એમાં આપણે પ્રવેશ પામી ચૂક્યા છીએ. અહીં તમે બેઠેલા ઘણા બધા તારણ પામેલા, નવો જન્મ પામેલા, મનીના રાજ્યમાં તમે ઘણા બધા લોકો પ્રભુ ઈસુને ઓળખો છો. પણ પેલો શબ્દ મને યાદ આવે છે કે ભેળસેળ થયેલા. કોણ સાચું તારણ પામ્યું છે એ ગગનગમન સમયે સમજ પડશે, અત્યારે નહીં. અત્યારે તો બધા સાક્ષી આપશે કે હું તારણ પામ્યો, આ તારીખે તારણ પામ્યો, આવું મને થયું, આ પ્રમાણે થયું. પણ ગગનગમનમાં કોણ ઉચકાઈ જશે એ મહત્વનું છે. ગગનગમન હવે બહુ નજીક છે. ઈસુ ખ્રિસ્તનું અચાનક આવવું, એકદમ જગતમાં અલોપ થઈ જવું, અદ્રશ્ય થઈ જવું, મંડળી પવિત્ર આત્મા લઈ લેવો. અને એ સમયમાં જે પ્રભુના લોકો, દીકરા દીકરીઓ ઉંચકાઈ જશે, ગગનમાં જશે, એ સાચા ઉદ્ધારવાળા હશે. બાકી અત્યારે તો બધું ભેળસેળ લાગે છે. પણ આ સમયમાં આપણે બહુ મોટી જીવંત આશા લઈને બેઠા છીએ અને ઈસુ ખ્રિસ્તમાં આપણને મળી છે અને એ આશામાં આપણે જીવીએ છીએ. ત્યારે પ્રભુનો આપણે બહુ આભાર માનીએ કે પ્રભુએ આવી મહાન બાબતો આપણી આગળ લાવ્યા, આપણને ઉદ્ધાર આપ્યો, જીવન આપ્યું, પવિત્ર આત્મા આપ્યો, માર્ગદર્શન, પાપ, બધી બાબતોની સમજ આપી, જ્ઞાન આપ્યું અને બધામાં આપણે દોરે છે. એ વચનો દ્વારા પ્રભુ આપણને વધારે ને વધારે સામર્થ્ય આપે, સમજ આપે અને વધારે આપણે પરિપક્વ ઠરેલ અને વધારે મજબૂત બનીએ વિશ્વાસમાં, આશામાં. એ વચનો સમજવાને પ્રભુ આપણને આસ્વાદ આપે. આમેન. સુંદર વચનો, જીવંત આશા વિશે સુંદર વચનો આપણે સાંભળ્યા. હવે એનું મનન આપણે કરીએ અને એના વિશે આપણે હંમેશા સાહેબે જે સુંદર સંદેશો આપ્યો એની ગમ આપણે હંમેશા રહીએ એવી વિનંતી. અગીન સાહેબ આપણને પ્રાર્થનામાં દોરશે અને આશીર્વાદ ઉચ્ચારશે. સારું, એલિઝાબેથ બેનને પણ આપણે અભિનંદન આપીએ. સરસ સુંદર મીટિંગ થઈ શકી અને આકસ્મિક દુઃખનો પ્રસંગ બન્યો. આપણી મંડળીના સભ્ય શ્રી રમેશભાઈ વહેલી સવારે પ્રભુમાં ઊંઘી ગયા, એની ખોટ આપણને પડી છે. દુઃખિત કુટુંબને પ્રભુ સ્વર્ગીય દિલાસો આપે. અને આ વિસ્તારમાં આપણા પરિવાર પાછળ પણ કનુભાઈનું પરિવાર પણ એ લોકો થોડું આગળ રહેવા ગયા, એ પણ આપણી મધ્ય આવી શક્યા. આ બધાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતાજી, તમારી કૃપા નીચે અમે સલામત છીએ. જીવંત વચનો દ્વારા તમે અમને સભાનતા તરફ દોરો છો. અમારું વ્યક્તિત્વ પવિત્ર આત્માના સામર્થ્ય નીચે છે. અમે જીવંત આશા તરફ આગળ વધી રહ્યા છીએ અને આ દિવસોમાં વચન અમને મજબૂત કરે છે. અમારે વ્યક્તિગત રીતે અમારા જીવનને પારખવાનું છે. અમારી વ્યક્તિગત જાતોની તપાસ કરીએ, અમે મનોમંથન કરીએ, અમે વિચાર વિમર્શ કરીએ. જે જીવન અમને મળ્યું છે એ સર્વોત્તમ છે. આ જીવનને નિભાવી રાખવાને માટે સર્વોત્તમ શ્રેષ્ઠ વસ્તુ અને વાના પ્રભુએ આપ્યા. પણ સાથે સાથે આ જીવનની પવિત્રતા પણ જાળવવી એ અમારી નૈતિક ફરજ છે. આજે સાંજે વડીલોની સાથે આ વિસ્તારમાં એલિઝાબેથ બેનની આગેવાનીમાં આ અદ્ભુત સંગતમાં અમે મળી શક્યા અને રેવરન્ડ ડેવિડ ક્રિસ્તી સાહેબે બહુ અદ્ભુત સુંદર પવિત્ર આત્માની સમજણ સાથે ઈશ્વરે અમને આ કશું ઉત્પન્ન નતું થયું ત્યારથી અમને પસંદ કર્યા, નિર્માણ કર્યા, એટલા માટે કે અમે દુઃખો, તકલીફો નો પણ સામનો આનંદથી કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળેલી જીવંત આશાને વધારે મજબૂતી સાથે એમાં આગળ વધતા જ્યારે ગગનગમન થશે ને અમે જ્યારે ઉચકાઈશું ત્યારે અમે ખરેખર શું છીએ, તારણ પામેલા છે કે નહીં, એની ખાતરી એ જાહેરમાં થશે. અને બહુ મોટી ચેતવણી
વચન દ્વારા એમણે અમને બતાવી છે. અને જો તેમ છતાંય અમે એને સ્વીકારતા નથી, માનતા નથી, તો અમને અફસોસ. પવિત્ર આત્મા, તમે અત્રે અમારી મધ્ય મોજૂદ છો, અમને સભાનતા તરફ દોરો છો. આભાર માનીએ છીએ. અમે છૂટા પડીશું, અમારી સાથે રહેજો. આગળની સભાઓ પણ આશીર્વાદિત કરજો. અમે સાથે મળીને એકબીજાને ઉત્તેજન આપીએ, એકબીજાને ટેકો આપીએ, એકબીજાનો વિશ્વાસ વધારીએ, જેથી કરીને અમે નિર્ગત ન થઈ જઈએ અને અમે સાથે ગગન ગમનમાં ઉચકાઈએ. એના માટે અમારા સર્વની સહાય કરો. સુહાસિની બેન, રનિસન અને પ્રભુ, બંને દીકરીઓ અને કુટુંબને તમારો સ્વર્ગીય દિલાસો મળે. કુટુંબમાં પડેલી ખોટ તમારી અદ્રશ્ય કૃપા વડે તમે ભરો, એવી પણ અમારી વિનંતી છે. છૂટા પડીશું, અમારી સાથે રહેજો. રાત્રિમાં અમારા સર્વનું રક્ષણ કરજો. તમારી ઈચ્છાની યોજનામાં નવા દિવસને અમને ભેટ બતાવજો. તો પણ અમારી ઈચ્છા નહીં, તમારી ઈચ્છા અમારા જન્મ પરિપૂર્ણ કરો. મારા પાપ અપરાધોની ક્ષમા માંગી લેતા અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈશ્વરની શાંતિ જે સર્વ સમસ્ત શક્તિથી પર છે, તે ખ્રિસ્ત ઈસુમાં આપણા હૃદયો મનોની સંભાળ રાખો. ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા પ્રત્યેકની સાથે, કારભારી શ્રીમતી એલિઝાબેથ બેનની સાથે, ડોક્ટર કમ્પાઉન્ડમાં વસતા અમારા સાથે 7 પરિવારોની સાથે, અમે જેવો અહીંયા વિશ્વાસથી વચન શીખવાને માટે આવ્યા, અમારા બધાની ઉપર, ઓલ્ડ એજ હોમના તમામ વડીલો પર, રાહેલબેન કે જેઓનું પાછલા દિવસોમાં ઓપરેશન કરવામાં આવ્યું ને સાજાપણું મળી રહ્યું છે, એ રાહેલબેન ઉપર હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.